કેનેડામાં સેટલ થતા 80% કપલ એક બહુ મોટી ફાઇનાન્શિયલ મિસ્ટેક કરતા હોય છે. ઇન્કમ તો વધે છે પરંતુ સેવિંગ્સ નથી વધતી. 2016માં કેનેડા આવેલું એક કપલ એક સિમ્પલ ફોર્મ્યુલા અપનાવે છે અને 5 જ વર્ષમાં પોતાનું પેલું ઘર લઈ લે છે. ચાલો બતાવું કેવી રીતે. આની માટે સૌથી પ્રથમ હસબન્ડના 2 એકાઉન્ટ હોવા જોઈએ. પહેલું લિવિંગ એકાઉન્ટ. ઘરના તમામ મેન્ડેટરી ખર્ચા આ એકાઉન્ટમાંથી જશે. રેન્ટ, ગ્રોસરીઝ, ટ્રાન્સપોર્ટેશન, યુટિલિટીઝ બધું આમાંથી. જે ઇન્કમના 50%થી વધવા ન જોઈએ. અને બીજું વેલ્થ એકાઉન્ટ. ઇન્કમના 40% લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરવાના, જેમ કે RRSPs એન્ડ TFSS. જો પહેલાં તમે ઇન્વેસ્ટ કરશો તો લાઇફસ્ટાઇલ ઓટોમેટિકલી કંટ્રોલમાં રહેશે. આવી જ રીતે વાઇફના પણ 2 એકાઉન્ટ કરવાના. પહેલું પર્સનલ ફ્રીડમ એકાઉન્ટ. શોપિંગ, ટ્રાવેલિંગ, હોબીઝ આ બધું આ એકાઉન્ટમાંથી, જે ઇન્કમના 30%થી વધારે ના હોવા જોઈએ. અને બીજું સેફ્ટી એન્ડ સિક્યુરિટી એકાઉન્ટ. ઇન્કમના 40% સેફ ઇન્વેસ્ટમેન્ટ જેવા કે ગોલ્ડ, બોન્ડ, GICs આમાં ઇન્વેસ્ટ કરવાના, જેથી ફેમિલી ફાઇનાન્શિયલી સિક્યોર પણ રહે અને પૈસા ગ્રો પણ થતા રહે. જો તમે પણ કેનેડામાં કપલ છો અને તમારી પાસે કોઈ સિસ્ટમ નથી તો આ ફોર્મ્યુલા આજે જ ફોલો કરો. 5 વર્ષ પછી તમે પોતાની જાતને થેન્ક યુ કહેશો. આ રીલ તમારા પાર્ટનરને અત્યારે જ શેર કરો અને આવી જ સ્માર્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે પેજને ફટાફટથી ફોલો કરી દેજો.